પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 5. મચ્છીમારોને પણ સારા માણસ બનાવ્યા. વિક્રમ સંવત 1965ની વાત છે. પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીએ મહુવાથી જે દરિયાકાંઠે શરૂ થાય છે અને ત્યાં જે મચ્છીમારા છે ત્યાં વિચર્યા અને તે હિંસા થતી હતી તે ઉપદેશ આપીને બંધ કરાવી. નૈય ગામના વતની નરોત્તમદાસ ઠાકરસિંહ નામના ગૃહસ્થ પૂજ્યશ્રીના સાથે રહ્યા. એ દરિયાકાંઠો વાલક અને કંઠાલ પ્રદેશના નામે ઓળખાય છે. તે તરફના જે ગામો છે વાલર, તલ્લી, ઝાંઝમેર વગેરે, ત્યાંની બહાર જે મચ્છીમારોના ઘર હોય ત્યાં જવાનું, રહેવાનું અને એ મચ્છીમારોને એ સમજે તેવી ભાષામાં ઉપદેશના વચનો કહીને તેમને વેશ પરંપરાગત આ મચ્છી મારવાની પ્રવૃત્તિ બંધ કરાવી. મારા સાહેબના વચનોની અમોઘ અસર મચ્છીમારો પર થઈ. આવું કામ પૂજ્યશ્રીએ કર્યું. કેટલાય મચ્છીમારો પોતાની જાળ લાવીને પૂજ્યશ્રીના ચરણે ધરી દીધી અને શાકની લારી જેવો ધંધો શરૂ કર્યો. નમો નમઃ. શ્રી ગુરુ નેમી સુરહે.